હવે આ ચૂંટણી આવી રહી છે તો શું જવાહર ચાવડા એ નવા જૂની કરવાના મૂડમાં છે કે કેમ? આમ આદમી પાર્ટી જ્યારે વિસાવદરમાં ભાજપના એક મોટા નેતા સામે પોતાનો ઉમેદવાર ઊભો રાખીને સૌરાષ્ટ્રમાં પોતાની રાજકીય કેરિયર દાખલા તરીકે એની ખૂબ સરસ રીતે કાર્યરત થવાના સંદેશાઓ સાથે એ ચૂંટણી લડી રહી હતી. એ સમયે જ ક્યાંક એવી અટકળો થતી હતી કે ભાજપના જ અંદરના કાર્યકરો કે નેતાઓ ક્યાંક સામે પક્ષે આમ આદમી પાર્ટીના ઉમેદવારને મદદ તો નથી કરતા ને. પરિણામ આવ્યું, કેટલાક રાજકીય નિરીક્ષકો વચ્ચે ટીવી ચેનલ્સે પણ ખૂબ ચર્ચાઓ કરી અને ઘણા બધા એમાં સાચા પણ પડ્યા. પણ જ્યારે આ વિજેતા ઉમેદવારનું જુનાગઢમાં સરઘસ નીકળ્યા પછી ક્યાંક કોક જગ્યાએ જવાહરભાઈના નામ સાથે નારાઓ બોલવામાં આવ્યા, એ પછી ઘણા બધા લોકો એ વાત માનવા લાગ્યા કે ભાઈ જવાહરભાઈ પોતે ક્યાંક રાજકીય દ્રષ્ટિકોણથી પોતાનું વ્યક્તિત્વ વધુ સારી રીતે ઉપસાવવા માટે કાર્યરત બન્યા છે. અને પછી હવે તમારા પ્રશ્નનો જવાબ આપું કે જવાહરભાઈ ચાવડા એક એવા નેતા છે કે જે વર્ષોથી રાજનીતિ કરે છે. એનો મત વિસ્તાર માણાવદર છે, સૌ જાણે છે. માણાવદરમાં જ્યારે જવાહરભાઈ કોંગ્રેસના નેતા હતા ને ત્યારે પણ પોતે ક્યાંક ને ક્યાંક કોઈ પાર્ટીની સાથે રાખીને તો કામ કરે જ છે, પણ સાથે સાથે પોતાનું પણ એક અલગ વ્યક્તિત્વ છે એવો વારંવાર સંદેશો લોકોની વચ્ચે જેને આપ્યો છે. માણાવદર અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોના કેટલાક મતો ઉપર એનો પ્રભાવ છે. એ સમાજમાંથી આવે છે, એ આહિર સમાજમાં પણ એ મોભાનું સ્થાન ધરાવે છે. અને લગભગ બે દશકાથી વધુ સમયથી તેઓ માણાવદરની રાજનીતિમાં ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય અથવા તો એક નિર્ણાયક વ્યક્તિ તરીકે કાર્યરત છે. એવી સ્થિતિમાં મારે ચોક્કસ કહેવું પડે કે હવે પછીની રાજનીતિમાં પણ પોતાનું સ્થાન સાબિત કરવા માટે પણ જવાહરભાઈ કાર્યરત થશે ને થશે, એ વાત ચોક્કસ છે.